આવાસોની હાલત 12 વર્ષમાં જ ખખડી ગઈ છે। સ્લેબનો ભાગ એક વૃદ્ધ મહિલા પર પડતા વૃદ્ધને ઈજાઓ પહોંચી હતી, જેને એસએસજી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જેઓની ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું, જેને લઈને આજે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા તેમજ સ્થાનિકોને સાથે રાખીને તેઓએ ડેપ્યુટી કમિશનરને રજૂઆત કરી હતી અને માંગણી કરી હતી કે વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવે। જાંબુઆ ખાતે બીએચયુપી હાઉસિંગના જર્જરિત મકાનોમાં પોપડા પડતા એક મહિલાનું કરુણ મોત નીપજ્યું હતું, જેને લઈને શહેર કોંગ્રેસ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે। શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી સહિત વિરોધ પક્ષના સિનિયર કોંગ્રેસ કોર્પોરેટર ચંદ્રકાંત શ્રીવાસ્તવ, કોંગ્રેસના મહિલા નેતા અમીબેન રાવત અને અન્ય કોંગ્રેસના અગ્રણીઓ મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપ્યું હતું, જેમાં જાંબુઆ ખાતે આવેલ બીએચયુપીના જર્જરિત મકાનો પૈકી એક મકાનના પોપડા પડતા એક મહિલાનું મોત નીપજ્યું હતું। આ કરુણ ઘટનાને લઈને આજે લાભાર્થીઓને જર્જરિત મકાનો પૈકી વૈકલ્પિક વ્યવસ્થા આપવા અને અન્ય નવા મકાનો બનાવી આપવા પાલિકાના મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી। બીએસયુપીની યોજના અંતર્ગત એક ઉમદા યોજના જેમાં ગરીબોને નજીવી કિંમતમાં ઘર મળે, પણ એમાં ભારતીય જનતા પાર્ટીના શાસકોએ છેલ્લા 12-15 વર્ષમાં એટલા બધા ભ્રષ્ટાચાર કર્યા કે તમામ મકાન 21,000 આવાસો જે બન્યા છે એની હાલત અત્યારે ખૂબ કફોડી ને ખરાબ છે। નાગરિકોને વિસ્થાપિત કરીને ત્યાં ઘર તો આપ્યા, પણ 10-10 વર્ષમાં પાછા એ ઘરો ખાલી કરવાની નોટિસ કોર્પોરેશન જ આપે છે। તો શું આરસીસી ફ્રેમ સ્ટ્રક્ચર 2,000 રૂપિયાથી 2,200 રૂપિયાની બાંધકામની કોસ્ટ એ જમાનામાં, જ્યારે 2,200 રૂપિયામાં તો બિલ્ડર સૌથી પ્રીમિયમ ક્વોલિટીના મકાનો જમીન સાથે ત્યાં સ્ક્વેર ફીટના ભાવે વેચતા હતા, એવા મકાનો 10 વર્ષમાં પડી જાય। એક માટીનું ઘર બી સારું બન્યું હોય તો 10 વર્ષમાં ના પડે। આ તો આરસીસી ફ્રેમ સ્ટ્રક્ચરના મકાન હતા। ત્યારે આ તમામ પ્રોજેક્ટ્સ પર વિજિલન્સ તપાસની માંગણી કરી છે। ભ્રષ્ટાચારી અધિકારીઓ, ડિસિઝન મેકર્સ, કોર્પોરેશનના એ વખતના હોદ્દેદારો અને ઇજારદાર સામે કાનૂની રાહે જે બી પ્રક્રિયા કરવાની હોય તે હાથ ધરવા માટે આવેદનપત્ર આપ્યું છે અને વિજિલન્સ તપાસ કરીને તમામ ભ્રષ્ટાચાર ખુલ્લા પાડવાની માંગણી કરી છે। સાથે આ ગરીબ 928 કુટુંબો કોર્પોરેશનના પાપે બેઘર જવા જઈ રહ્યા છે। કાલે એમાં એક બહેનનું મૃત્યુ થયું, ઉપરથી છત પડીને આજે એક ભાઈને આઘાતથી મૃત્યુ થયું। બે જણનો ઓલરેડી ભોગ લઈ ચૂક્યા છે। હજી શું માધવનગર જેવી હોનારતની રાહ જોઈ રહ્યા છે આ લોકો? અમે ડિમાન્ડ કરીએ છીએ કે તાત્કાલિક આ લોકોને વૈકલ્પિક વ્યવસ્થા કોર્પોરેશન કરી આપે અને આની તમામ તપાસ થઈ અને ઇજારદારને રિસ્ક એન્ડ કોસ્ટ પર આ મકાનો ફરી બાંધી આપે। આપણે પીઆઈએલ દાખલ કરવાની પણ વાત કરી છે। આ બાબતે ચોક્કસ કોર્પોરેશનની સામે અમે પીઆઈએલ દાખલ કરીએ છીએ, કારણ કે 21,000 કુટુંબોનો સવાલ છે। કરોડો રૂપિયાના આવાસો બન્યા છે। સરકારે, યુપીએ સરકારે ખૂબ ઉમદા ભાવનાથી ગરીબોને આવાસ મળે તે માટે આ કર્યું હતું, આ યોજના લાવ્યા હતા, પણ જે રીતના આમાં ભ્રષ્ટાચાર થયા છે, અનેક લોકોનો માટે આ યોજના અભિશાપરૂપ થઈ ગઈ છે એવું દેખાઈ રહ્યું છે।